જી નમસ્કાર. અને તમને બધાને ખબર જ છે કે સંવેદના ટ્રસ્ટ જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે અને બાંધકામ પૂરું ના થાય એના ભાગરૂપે વ્યવસ્થાના ભાગરૂપે આપણે શેડનું કામકાજ ચાલુ છે અત્યારે અને શેડનું કામકાજ પતી ગયું છે અને શેડની નીચે આપણે બાળકોને રાખવાના છે આપણે ટૂંક સમયની અંદર. તો એ શેડની અંદર સરસ મજાનું દાન આપણાને પંડ્યા ફેમિલી તરફથી મળેલું છે. પરેશકુમાર નટવરલાલ પંડ્યા, લાલજી મહારાજ વડોદરા તરફથી અને હસ્તે કુસુમબેન નટવરલાલ પંડ્યા તરફથી આપણાને 50,000 રૂપિયાનું દાન મળેલું છે. તો એમના ને એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ. આવો ને આવો સાથ સહકાર આગળ પણ આપતા રહેજો ને મહાદેવ કરે ખૂબ પ્રગતિ કરો, તમારું પરિવાર ખૂબ રાજી રહે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને તમે બધા પણ આ વિડીયો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, શેર કરજો. કદાચ દાન ના આપી શકતા હોય તો પણ આ વિડીયોને શેર કરજો અને આ પેજને ફોલો કરજો. બીજું એ કે બાંધકામમાં દાન આપવા માટે અમારો સંપર્ક કરજો અને આપેલું જે સ્કેનર છે સ્કેનમાં સ્કેન કરીને બાંધકામમાં દાન આપી શકો છો. અને આપણે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે 100 બાળકોનું અનાથ આશ્રમનું અને શેડની નીચે આપણે બાળકોને ટૂંક સમયમાં રાખવા પણ જઈ રહ્યા છે. તો બસ આ શેડમાં દાન આપણાને આપ્યું પંડ્યા ફેમિલીએ. તો ફરીવાર અમે પરેશકુમાર નટવરલાલ પંડ્યાનો આભાર, લાલજી મહારાજનો અમે આભાર માનીએ છીએ વડોદરાથી છે અને હસ્તે કુસુમબેન નટવરલાલ પંડ્યાનો પણ અમે આભાર માનીએ છીએ. આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો બસ. અને આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. અને આવ્યા છે બેન, તમે અહીં આગળ આવ્યા છો, તમે કશું કહેવા માગશો બેન? ચોક્કસ હું એટલું જ કહેવા માંગીશ કે આ અનાથ આશ્રમ એક બાળકો માટે ઊભું થઈ રહ્યું છે. તો અહીંયા કોઈ પણ થોડામાંથી થોડું પણ દાન આપવું જરૂરી છે. તો ચોક્કસથી તમે પ્રયત્ન કરજો. બસ આભાર તમારો. અને ફરીવાર પંડ્યા ફેમિલીનો અમે આભાર માનીએ છીએ. અને આ રીતે સરસ મજાનું 50,000 રૂપિયાનું દાન મળેલું છે તો આભાર. બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. તમે બધા પણ વિડીયોના માધ્યમથી દાન આપી શકો છો. બાંધકામમાં દાન આપવા અમારો સંપર્ક કરજો. ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આભાર. હા બા તમારો આભાર. બરાબર છે. જય શ્રી કૃષ્ણ.